આવી જાજો ગિરનારો. કોઈ જુગારી કોમેન્ટ ના કરતા. તમારા બર્થડે હતી. તમારા બર્થડે મોટા જોઈ લે. ગુડ ઇવનિંગ મિત્રો, બધા હવા પડતા વ્લોગ ચાલુ કર્યો. આપણે એક દિવસ થોડોક ગેપ રહી ગયો તો સવારે થોડોક આપણે કામ આવી ગયું એટલે કોલેજ ગયો તો કામ નતું આવી ગયું. આડાવડું આવું થઈ ગયા ચાલુ રાખવાનું કાંઈ સવારે કોલેજે ગયા હતા એટલે પછી આવીને આપણે સુઈ ગયા હતા ને અત્યારે વિડીયો ચાલુ કરવાનો ટાઈમ મળ્યો ને અત્યારે આપણે છીએ ભાઈ એમ આદિત્ય ભાઈ ને ઘરે. બધી ફ્રેમમાં તું જો ઘર તારું છે તો ઘર કેનું હોય ઘર આદિત્યભાઈ નું હે. સોરી આમાં આદિત્યભાઈ ને ઘરે આવ્યા કાલની જેમ અત્યારે પણ ઊનો રમવાનું ચાલુ હોય. આમ કોઈ જુગારી કોમેન્ટ ના કરતા કારણ કે ઊનો ગેમ છે. ઊનો જુગાર ના મને બોલી લેવા દેવો તમે બધા. મને ઘણા બોલવા દે આ બધાને કેમેરો સામે આવે તો કોઈ બોલી ન શકતું. આ બોલી શકે છે આનું ખબર નથી, ઓલાનું ખબર નથી. ઓલો વિડીયો બનાવતો પણ એને ચેનલ થોડીક નાગરા ફોલ માં વહી ગઈ છે. નાગરા ફોલ માં વહી ગઈ. એ વોટરફોલ નું નામ છે આને ખબર છે. આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ કે કાલની જેમ નહીં. આપણે ક્યાં હતા? હા, કોઈ કોમેન્ટમાં જુગારી લખવું નહીં કારણ કે ઊનો એક ગેમ છે. એમાં ગેમ રમીએ. કોઈ એમ લખવું નહીં રાજા દસો પાણી, રાજા દસો રાણી પાણી. શું બધું એવું કાંઈ નથી અહીંયા. ઊનો ગેમ રમીએ છીએ અમે. એ તમારે નોટિસ કરો. હવે બોલો તમે જી બોલવું. તમારે ઇન્ફોર્મેશન જોતી હોય ને આ બધાની તો ગૂગલમાં સર્ચમાં લેજો. રેડી? વિદેશી ટૂંકમાં છે હવે ગેમ છે કંઈક છે ચૂનો મજૂર માટે પત્તા ગળાય એકાદ બુકમાં ગેમ કન્ટિન્યુ કરીએ. હા રાખજો. પેલી ગેમ અમારો ભાઈ જીતી ગયો. ભૂલમાં એને જીતાવ્યો અમે. હું એની હારે હતો એટલે જીતી ગયો પણ તોય હું છેલ્લો આવ્યો હું. આ ભાઈ ત્રીજો આવ્યો है, આ भाई बीजो આવ્યો है. तो हार कर जीत कर हारने वालों को कारीगर कहते हैं, इसलिए मैं कारीगर नहीं हूँ. બીજી ગેમ પાછી આપણે ચાલુ કરી નાખી. આ ગેમમાં હું છેલ્લો નહીં આવું. તમારે બધા મોટા જોઈ લો. છેલ્લો નહીં આવું. છેલ્લેથી ત્રીજો ચોથો આવી જાય. જોઈએ કોણ જીતે. આપણે જમણા છે વ્લોગ ઉતારી કેવું લાગે. આમાં ઉપર અગાશીએ બેઠા હતા. મસ્ત મજાના છાંટા આવે. તમે જોઈ શકો ધીમે ધીમે દેખાય છે છાંટા આવે. કેમેરામાં આવતા જઈ શકે છાંટા ધીમે ધીમે દેખાતો હોય ને તો ચશ્મામાં જોઈ લેજો. આપણે ગેમની વાત કરીએ તો ગેમમાં આપણે ભાઈ પેલા આવી ગયા છે તમારે બધાને દયાથી પેલા આવી ગયા. ચલને વાલો કી દુઆ. અમાર બધા ચલને વાલો કી દુઆ. પેલો હું આવી ગયો હું. આ ભાઈ બીજો નથી આવ્યો. પેલો જ આવ્યો ઉદય હોય કે હા ઉદય નીકળી ગયો. હું પેલો આવી ગયો. ઉદયવાનો ભાઈ વચ્ચે નીકળી ગયો. તેમાં હું જીતી ગયો. અઠે ગઠે લીલા લેર થઈ ગયો અમારું. હાને ઊંધો એ આવું થયું. એ ક્યાં હો ગયા? પાણી અડે છાટામાં. સોરી મોબાઈલ અડે છાટા. મોબાઈલમાં પાણી છાટા અડે છાટા. એમ મોબાઈલમાં પાણીના છાટા અડે તો વિડીયો બંધ કરી દેવો જોઈએ મારે. કાલ સવારે આપણે પાછો બીજો દી છે આપણો કોલેજનો એટલે કાલે હવે જોઈએ સવારે કેટલા વાગે ઉઠીએ ને વિડીયો આવશે કે નહીં આવે. આની કોલેજ ચાલુ થઈ ગઈ મારી ભેગી. હા સાંભળે જો તમે કોમેન્ટમાં જરી કહી દેજો કે વરસાદ આવે કે નહીં તમારે. અમારે તો સવારનો ચાલુ છે. આવી જાજો ગિરનારો. આપણે જવાનું અમારે નક્કી નથી થતું. બીજા ગામને કીધા કીધી હોય અમારે નક્કી નથી થતું અહીંયા ક્યાં સવારે હું કોલેજ આવી ગયા. નક્કી ના હોય ભાઈ. અત્યારે અહીં પડ્યા હોય ને સવારના ગિરનાર હોય. આમાં એવું બધું સવારે આજે હું વિડીયો શું કામ સવારે ચાલુ ના કર્યો કારણ કે એવું હતું કે સવારે હું કોલેજે ગયો. કોલેજેથી આવી સવારે 8 થી 1 કોલેજ હતી એટલે પછી વહેલો આવી ગયો તો હું. અને પછી આવીને હુઈ જ ગયો. ડાયરેક્ટ ઉઠું 4 વાગે. 4 વાગે ચા પીને પછી પાછો હુઈ ગયો. 7:30 7:30 મને વિચાર આવ્યો કે વરસાદ આવે બહાર. વરસાદ હતો એટલે હું 4 વાગે પાછો હુઈ ગયો હતો. અને 7 વાગે એમાં હતું એવું કે શું હતું યાદ નથી. હા હું પાછો બહાર નીકળ્યો. હું ચા પીવા ગયો પછી પાણી જોવા ગયો કે બધી સેટલમેન્ટ બરાબર હે ને કે મારે કોઈ ઓલી શું કે અરજી દેવા નથી જવી પડે ને કે આના એરિયામાં પાણી ભરાય. કારણ કે જેની પાણી ભરાઈ ગયું એ અરજી દેવા જ નહીં જઈ કારણ કે અહીંયા પાણી ભરાઈ ગયું હોય. હું આગેથી જોઈ લઉં તો હું અરજી દેવા જાઉં ને કે આ ભાઈ અહીંયા પાણી ભરાઈ ગયું બરાબર ને અન્ય પાણી નથી ભરાતું. બાકી અન્ય સમાજ સેવા આ તમારું ભાઈ પહેલેથી સમાજ સેવા કરે પણ વિડીયોમાં કોઈ દેખાડતો નથી. આપણે દેખાડો કરતા જ નથી કોઈ. રોજ સમાજ સેવા કરું. રોજ સમાજ. તમે આની પહેલા આમાં શું કર્યું? આની પહેલા તમે વિડીયો જોયો તો એમાં તમે સમાજ સેવા જોઈ હતી. આપણે બિચારાને ગાડીમાં બિહાર દે કિક મારી દે તોય ગાડી બંધ થઈ જાય. સમજી શકો તમે? સમાજ સેવા કહેવાય એને. તમારું ભાઈ બહુ સમાજ સેવા ખતરનાક તરી ગાડી તો ભાઈ એરોપ્લેન ફાકા જરાક ઓલામાં હોય. હા ઓલી કાલે ઓલી સમજવા વાળા સમજી ગયા બરોબર ને ભાઈ. કાલે ઓલાની ગાડી હતી તો સફારી નામ દેતો હતો.
ભાઈ ફાકા લિમિટમાં મારવાનો સફારી જેને કહેવાનું સફારી અરે ભાઈ ગેમમાં એક વસ્તુનું નામ રાખ્યું હતું એટલે મને થોડુંક સવારીની જગ્યાએ સફારી સંભળાવાનું. રેડી? હવે ક્લિયર? હવે થોડું તું લાઈટ તારી બાજુ કરી લે, મારે આંખમાં રિફ્લેક્શન. આની પે વધારે મોટું બેવા જેવું નથી. આપણે થોડાક બીજા કન્ટેસ્ટ પાસે આટો મારતા આવીએ. કન્ટેન્ટ બનાવવાનો છે. હાલો આપણે કાલે એક મસ્ત મજાનો કન્ટેન્ટ બનાવવાના છે, એટલે જોવું કાલે ટાઈમ મળશે તો બનાવવું. બાકી હરી વાલા મિત્રો બીજા કન્ટેસ્ટન્ટ પાસે આપણા કન્ટેસ્ટન્ટ આપણે પાસે આવી ગયા છે. મારે ઇંગ્લિશ થોડું વધારે પડતું બોલવું જ જોશે, કારણ કે આ ભાઈ ઇંગ્લિશ રાખ્યું હોય એટલે મારે ઇંગ્લિશ બોલવું પડે. આપણે મારી જેમ આને પણ આજે કોલેજનો પહેલો દિવસ હતો તો હું શીખવા માંડ્યું? કાંઈ નહીં, શીખામણ આપી ચાજી મને તો શીખામણ આપી. આને હું આપ્યું? મારી પાસે ઇન્ટ્રોડક્શન લીધું. આ બધા હે ને નામ ઇંગ્લિશમાં બોલવાનું યાદ જઈને, અમારે જેવું ના હોય કે ગુજરાતીમાં નામ બોલવા. નામ બોલવું તો આખું નામ બોલવા. અંગ્રેજીમાં નામ બોલવાનું. બીજો કન્ટેસ્ટન્ટ આ હતો, ઓલો ગુજરાતી મીડિયમ વાળો હતો, નહીં સોરી ઇંગ્લિશ વાળો જ હતો. આ અંગ્રેજી વાળો જ છે, તોય આને જાજુ અંગ્રેજી ફાવે, મને નથી ફાવતું એટલે મેં ગુજરાતી લઈ લીધું. અને પાછું બીજી કોલેજમાં એડમિશન લઈ લીધું, એટલે હાવ રેંગ રોફાળા થઈ ગયા છે, અમે બી અલગ થઈ ગયા છે. અને હજી અક્ષિતનો તો વિચાર હજી ફરે છે, અડાવડો થાય છે. તો શું છે તમારું કહેવાનું? હવે આપણે મને બહુ જાજી શીખામણ આપી છે. આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, ઓલું તો હું કહું એમ કરવાનું, સાહેબ કે એમ કરવાનું, ઓલું આમ કરવાનું. લાઇબ્રેરીમાં તમે જાઓ એટલે ત્યાં ટોકન ભરવાનું, આઈ કાર્ડ લઈને આવવાનું રોજ, એવી બધી શીખામણ આપી છે. આની એ જ બધું કીધું છે. કોલેજ ભલે લાગે પણ સૂચના બધી એક જ હોય. બીજી બધી કંઈ શીખામણ આપી? ડિસિપ્લિનમાં રહેવાનું, તમારું આઈ કાર્ડ લઈને આવવાનું, પહેરો નહીં તો વાંધો નહીં, આઈ કાર્ડ લઈને આવવાનું. તમને શું કીધું? પહેરવાનું કે પહેરવાનું? અમારે પહેરવાનું નથી, અમારે થોડીક આજુબાજુમાંથી કારોબાર કરીને થોડુંક અમારે પહેરવાનું નહીં, ખીચામાં રાખવાનું એમ. એટલે સાહેબ ગમે ત્યાંથી પૂછે ને તમે શું કરવાનું, એટલે એમ કીધું આવી ગયું સાહેબ આઈ કાર્ડ અમે અહીંના છોકરા છીએ, આને પહેરવાનું. અમારે પહેરવાનું નથી. થોડોક જાદો ફેર છે, કારણ કે મીડિયમમાં ફેર પડી જાય, ગુજરાતી ને અંગ્રેજી મીડિયમમાં, તો અમે ફેર તો પડવો જ જોઈએ ને. હું શું કરો કંઈક બોલો? શું બોલો? ગુડ ઇવનિંગ. તમારે અંગ્રેજીમાં જ વાત કરવાની હવાથી. અંગ્રેજી મીડિયમ હું કાં લીધું? હજી તો કઈ આવડું નથી, ફાંકા મારતા હતા કંઈક સાહેબને તો પહેલેથી અંગ્રેજી આવડે છે, એટલે સાહેબ તો ફાંકા મારવાના જ છે. તો આપણે અંગ્રેજી શીખવું જોઈએ ને. આને મારે નહીં, મારે તો ગુજરાતીમાં જ બધું બોલવાનું હોય છે. આમ આપણે અમદાવાદી ભાષામાં બોલીએ તો આને થોડુંક અંગ્રેજી ફાવતું છે. કેવું ફાવે છે? સાહેબ ખાલી આમ કર્યું એટલે ખબર પડી ગઈ તાલી પાડવાની, બાકી હું બોલાય તો હા એમાં આજે એવું જ કર્યું હતું. સાહેબ એના પ્રાર્થનામાં હતા ને તો એક સાહેબ બોલ્યા કે પ્રાર્થનામાં આનું આમ હે કે આનું આ નામ હે, 35 વર્ષથી કાંઈ કામ કરે તો મેં પાછળથી તાલી મળી, બધાએ તાલી પાડવા માંડ્યા. એવું તમે કાંઈ કર્યું અલગથી? કોકને સાહેબની નજરમાં આવી ગયું, કંઈ કર્યું? હું તો આવી ગયો હતો, મારા બાજુવાળો આવી ગયો હતો કે ખાતો હતો. હા ચાલો રિવીલ નથી કરવાનું હું ખાતો. તમારા દોસ્તારમાં કોલેજમાં ઓલો નહોતો છેલ્લા આપણે કઈ કોલેજમાં હતા? વિવેકાનંદ વિદ્યા મંદિર વાળા. આના અલગ પડી ગયા અંબે ખાલી, બાકી એને ભાઈબંધ, આના બધા ભાઈબંધ મારી અડધી કોલેજમાં છે, મારા કોલેજમાં અડધા ભાઈબંધ, ને મારા ભાઈબંધ એ અડધા વધારે પડતા છે એ બધાની કોલેજમાં. એ પાછા બધા અંગ્રેજી મીડિયમ. મને શું કહેતા પેલા કે મારે ગુજરાતી મીડિયમ જવું, છેલ્લે બધા ફરી ગયા. તો આમાં શું કરવાનું? તું આવતો છે આ કોલેજમાં? હવે એડમિશન ફાઇનલ થઈ ગયું. એમાં કઈ થોડું એમ કહેવાય કે 6 સેમ કરી 6 સેમ, સોરી 1 સેમ બીજું સેકન્ડ યર. હું કહું ગુજરાત અંગ્રેજી બોલું, પેલું ઓર અહીંયા, બીજું ઓર અહીંયા, ત્રીજું ચોથું, એમ કાંઈ અલગ અલગ તો નથી થતું. ફોન આવે છે, વાત કરી. કાલની વાત કરો, કપાઈ ગયો ફોન. આને ઓલી કાલના વિડીયોમાં દેખાડો. દુકાનના કાગળિયા કેવા થઈ ગયા? બરાબર દુકાન લઈ લીધી ને તમે? ફોન કાપ નાખો હમણાં. નથી હારી દુકાન, નથી હારી, નથી હારી. અમે આ ત્યાં હે ને આપણે કેનું કરવું? સ્ટોક માર્કેટનું કરવાનું આપણે. ચાલો એટલે એ બાટેની જમીનનો ભાવ નથી પહોંચતો, બાકી તો લઈ લે દુકાન. રોકડા લઈને ગયા હતા, ઠેલીમાં જ હતા, સોરી ડેકીમાં હતા, રોકડા દે જ દેવાના હતા, પણ જમીનનો ભાવ આપણને પહોંચાડવું નહીં એટલે જાતું કરી દીધું. ડાઉનમાં લે ને પાછું નવી દુકાન પછી કોઈ પછી વધારે પડતા બધા કોઈ કહે કે નવી દુકાન ખોટી લીધી, તો પછી કાલ પરમથી ખબર પડી જાય કે દુકાન લીધી કે નહીં. થંબનેલમાં મૂકી દે હું.
એ બને સવાર થઈ ગઈ, ગુડ મોર્નિંગ ને કાલ રાતનો વ્લોગનો એન્ડ કરતા ભૂલાઈ ગયો તો છાટા આવવા માંડ્યા ફૂલ ફટાફટી. તો તમને આ બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. નવા આવ્યો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાં એક બીજો વિડીયો ચાલુ કરવાનો આજનો, એ જલ્દી ચાલુ કરી દો. ગુડ બાય, ટાટા.